ભાવનગર શહેરના રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણી ભાવનગર સંગઠન દ્વારા અનુસૂચિત જાતિના સમાજના મુદ્દાઓને પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ અંતર્ગત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણી ભાવનગર સંગઠન દ્વારા અનુસૂચિત જાતિના સમાજના મુદ્દાઓને પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ અંતર્ગત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે એટ્રોસિટીની કેટલીક બાબતોમાં એટ્રોસિટીની ફરિયાદ લેવામાં આવતી નથી તેમજ જેમાં અધિકારી દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાથી તેની સામે પણ કાર્યવાહી થાય તેમજ આરોપીને નોટિસ આપવાનું પણ બંધ કરવામાં આવે જ્યારે કેટલાક અધિકારીઓ દ્વારા સમાધાનની પણ ભૂમિકા ભજવવામાં આવે છે। આ મેટ્રો સિટીના અનેક મુદ્દાઓને પગલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તમારું નામ? મારું નામ અજય સાગઠિયા છે, રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન સંસ્થાપક। અજયભાઈ, કઈ જગ્યાએ નિવેદન દેવા આવ્યા છે ને શું લેવા આવ્યા છે? આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। એટલા માટે દેવામાં આવ્યા છીએ કે ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસની અત્યારે મનમાની એટલી બધી ચાલી રહી છે કે સ્પેશિયલ કાયદો હોવા છતાં એટ્રોસિટી એક સ્પેશિયલ કાયદો છે। જે રીતે પ્રોહિબિશન છે, પોક્સો છે, આ સ્પેશિયલ કાયદો છે, એ જ રીતે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે। આજે એટ્રોસિટી મુજબ હરેક પોલીસ સ્ટેશનની અંદર કાર્યવાહી કરવામાં નથી આવતી, આરોપીની ધરપકડ કરવામાં નથી આવતી, ત્યારે આરોપીને માત્ર નોટિસ આપીને એને છોડી મૂકવામાં આવે છે, ટેબલ જમીન આપી દેવામાં આવે છે। એ સિવાય આરોપીની ધરપકડ નથી થતી। અમુક જગ્યાએ ગામડાઓમાં જ્યારે અત્યાચાર બને છે ત્યારે એક પ્રોટેક્શનનો પણ કાયદો છે કે દલિતોને પ્રોટેક્શન આપે છે, ત્યાં માત્ર ને માત્ર જીઆરડી હોય કે હોમગાર્ડના જવાનોને ત્યાં મોકલી આપવામાં આવે છે, તો ત્યાં પણ હથિયારધારી કોન્સ્ટેબલને મૂકવામાં આવે ત્યારે દલિતોનું સારી રીતે રક્ષણ કરી શકાય। આવા ઘણા 10 મુદ્દાઓ સાથે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર ભાવનગર શહેર અને જિલ્લામાં જો હવે આવા આવેદનો અથવા આવા નિવેદનો આવશે અથવા પોલીસની મનમાની અમને દેખાશે તો ભાવનગરની અંદર અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું। હું ગીતાબેન ચિત્રાથી છું, ભાવનગરમાં રહ્યું છું। અત્યારે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કલેક્ટર ઓફિસે, એના પ્રશ્ન એ છે કે જે અમારા એટ્રોસિટીના કેસ છે ને એ પોલીસ તો લેતા જ નથી। એમ 3 દિવસ થાય તો કે એમ કહે છે કે હજી તો આમાં કાંઈ એવો કોઈ છે જ નહીં કોઈ વસ્તુ એવી, તો કેમ એનો કોઈ 15 દિવસ થાય તો ધરપકડ નથી કરતા। હમણાં જ 15 દિવસ પહેલાંનો કેસ છે, જો અમે જાણે હતા તો એ લલિતભાઈના કેસમાં કોઈ કેસ ન લીધો, આજ 15 દિવસ થઈ ગયા છતાં કોઈની ધરપકડ નથી કરતા, તો એનું શું કારણ છે? એવો તમે શું ગુનો કર્યો છે? અમારી જે 400 નીચી છે એટલે અમારા આ કેસ કોઈ નથી લેતું। અત્યારે કઈ જગ્યાએ આવ્યા? અમે આવ્યા છીએ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। ઓકે, 10 મુદ્દા સાથે સાહેબને 10 મુદ્દા સાથે આવેદનપત્ર અમે બધા આપ્યું છે અને વહેલી તકે અમારી માંગે પૂરી કરી નકર અમે બહેનો વિશાળ હજારોની સંખ્યામાં આંદોલન કરશું અને કલેક્ટરનો ઘેરાવ કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।